હર હર મહાદેવ હર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ બિલખા તાલુકાના રામનાથ મહાદેવ મંદિરે કે જે જૂનાગઢ જિલ્લાનું બિલખા ગામ, એ બિલખા ગામમાં કુદરતના ખોળે આવેલું રામનાથ મહાદેવ મંદિર કે જે ખૂબ જ પ્રખ્યાત છે અને ખૂબ જ સરસ મજાનું આ મંદિર આવેલું છે. તો આપણે આજે ત્યાં આવી ગયા છે. આજે હું તમને એના દર્શન કરાવીશ અને સાથે સાથે તેના વિશે જે કંઈ પણ માહિતી છે એ પણ હું તમને સાથે આપીશ. જુઓ મિત્રો, અહીંયા છે ને પાર્કિંગની વ્યવસ્થા કરેલ છે. અહીંયા 2 વ્હીલ ને 4 વ્હીલ પાર્કિંગ અહીંયા સરળતાથી રહી જાય એવું સરસ મજાનું અહીંયા પાર્કિંગ આવેલું છે. અને સામે જે તમને દેખાય છે એ સીડીઓ ચડી અને આપણે રામનાથ મહાદેવના મંદિરે પહોંચી શકીએ છીએ મિત્રો. જુઓ, આ છે આપણી રામનાથ મહાદેવની મેઇન સીડી અને આજુબાજુ તમને જુઓ, તમે જોઈ શકાય છે સરસ મજાના હરિયાળી દેખાઈ જશે તમને. આ ચારે બાજુ લીલાછમ ઝાડવાઓ તમને દેખાતા હશે. સરસ મજાની ગ્રીનરીની વચ્ચે આ રામનાથ મહાદેવનું મેઇન મંદિર આવેલું છે મિત્રો. જુઓ તમે, સરસ મજાની ગ્રીનરી દેખાતી હશે. હવે સૌરાષ્ટ્રની ધરતી હંમેશા દેવધર્મ, તપ, સાધના અને વીરતા માટે પ્રસિદ્ધ રહી છે. અહીં પ્રત્યેક ગામ, પ્રત્યેક ટેકરી અને પ્રત્યેક નદીનો કિનારો પવિત્ર ગાથાઓથી ભરેલો છે. એ જ પવિત્ર ધરતી પર આવેલું છે બિલખા ગામનું રામનાથ મહાદેવ મંદિર. આજથી સદીઓ પહેલાં સ્થાપિત આ મહાદેવનું પીઠ માત્ર ધાર્મિક શ્રદ્ધા માટે જ નહીં, પરંતુ ઐતિહાસિક, પૌરાણિક અને લોકવાર્તાઓના આધારે તરીકે પણ અગત્યનું છે. જુઓ મિત્રો, આપણે અત્યારે એમની પગથિયા ચડીએ છીએ. આ પગથિયા ચડીને આપણે રામનાથ મહાદેવના મંદિરે જઈ શકીએ છીએ. આશરે લગભગ 100 પગથિયાઓ ચડીને આપણે અહીંયા પહોંચી શકીએ છીએ મિત્રો. બિલખા ગામ પોતે જ નરસિંહ મહેતાનું જન્મ સ્થળ હોવાને કારણે પ્રસિદ્ધ છે મિત્રો. પરંતુ બિલખાનું બીજું મહત્ત્વનું આકર્ષણ એ છે કે અહીં સ્થિત રામનાથ મહાદેવનું મંદિર એક પ્રાચીન શૈવ તીર્થ સ્થળ છે કે જ્યાં શિવ ભક્તો વર્ષભર દર્શન માટે આવતા રહે છે. જૂનાગઢ જિલ્લાના બિલખા ગામ એ નાની ટેકરીઓ, નદીના પટ્ટા અને હરિયાળી ધરતી છે. એમાં જ ગામની એક પવિત્ર નદી પાસે રામનાથ મહાદેવનું મંદિર વસેલું છે. જુઓ મિત્રો, આ તમને અહીંયા ગ્રીનરી દેખાઈ રહી હશે. અત્યારે આપણે ઉપર ચડી ગયા છીએ મિત્રો. આ મંદિર માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં, પરંતુ સામાજિક મિલનસ્થળ અને લોકજીવનની ધબકારા સાથે જોડાયેલું સ્થાન છે. હવે રામ ભક્તિ સાથે જોડાયેલા શિવને રામનાથ કહેવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન શ્રી રામે લંકા વિજય પછી રાવણ વધથી લાગેલી બ્રહ્મ હત્યાનો દોષ દૂર નિવારવા માટે શિવની આરાધના કરી હતી. તે સમયે સ્થાપિત થયેલા શિવલિંગને રામનાથ કહેવાયો. સૌરાષ્ટ્રમાં આવેલું આ મંદિર પણ એ જ પરંપરા સાથે જોડાય છે. જુઓ મિત્રો, આપણું આ મેઇન મંદિર છે. આ તમને મેઇન મંદિરના દર્શન થશે અને સાથે સાથે એની ધજાના પણ દર્શન થઈ રહ્યા છે મિત્રો. જુઓ, આ સરસ મજાનું આપણું રામનાથ મહાદેવનું મંદિર આવી ગયું છે મિત્રો. જુઓ, આ મેઇન મંદિર છે મિત્રો. જુઓ, અત્યારે લોકો અહીંયા મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છે. હવે નાથ શબ્દ સંસ્કૃતમાં રક્ષક, સ્વામી અથવા ઈશ્વર અર્થ આપે છે. એટલે રામનાથનો અર્થ થયો રામના સ્વામી. રામના આરાધ્ય કોણ? તો કે ભગવાન શંકર. એટલે રામનાથ મંદિર નામ પડાયું મિત્રો. જુઓ, તમને આજુબાજુમાં ગ્રીનરી ટેકરીઓ પણ દેખાતી હશે. એ પણ ખૂબ જ ગ્રીનરી સહિત લીલાછમ ઝાડવાઓથી છવાયેલી છે મિત્રો. જુઓ, તમને નાની ટેકરીઓ ગિરનારની તમને દેખાતી હશે મિત્રો અહીંથી. અને આ છે આપણું મેઇન મંદિર. તમને એ દેખાય છે એ મેઇન મંદિરની ધજા અને આ મેઇન મંદિરના તમને દર્શન થશે મિત્રો. મંદિરની સ્થાપત્ય કળા સૌરાષ્ટ્રના પ્રાચીન શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. જુઓ મિત્રો, આ અહીંયા પાણીનું એક કુંડ ભરેલું જેવું છે કે જ્યાં પગ ધોઈને જ આપણે અંદર મંદિરમાં પ્રવેશ કરવાનો એવું થાય છે મિત્રો. અહીંથી પગ ધોઈ આપણે આગળ જવાનું હોય છે અને અંદર મંદિરમાં પ્રવેશ કરવાનો થાય છે મિત્રો. આ અહીંયા થોડા એના પગથિયા છે, પછીથી આપણે એના દર્શને આવીશું મિત્રો. હવે મુખ્ય શિવલિંગ ગર્ભગૃહમાં સ્થાપિત છે. જુઓ, આ મેઇન મંદિર આપણે અત્યારે રામનાથ મંદિરમાં આપણે આવી ગયા છીએ. આ મેઇન મંદિર છે મિત્રો. આ અહીં મેઇન મંદિરના તમને દર્શન થશે મિત્રો. જોઈ લ્યો, આ આપણું મેઇન મંદિર છે, તમને દેખાતું હશે એ મિત્રો. હવે પાતળા પ્રકાશમાં ઝળહળતો કાળાશિયો પથ્થરનો શિવલિંગ એક દિવ્ય શાંતિનો અનુભવ કરાવે છે. જુઓ, આ આપણી રામનાથ મહાદેવની મેઇન શિવલિંગ છે મિત્રો. આ તમને એના દર્શન થશે મિત્રો.
વિશાળ સ્તંભો ઉપર બનેલો મંડપ જ્યાંથી ગર્ભગૃહનું દર્શન થાય છે. કેટલાક સ્તંભો અને ભીંતો પર પુરાતન કોતરણી જોવા મળે છે જે 12મી-13મી સદીના સમયનો અણસાર આપે છે. મંદિરને ઘેરતી જાડા દિવાલો એ સમયના રાજાઓના આશ્રય અને સંરક્ષણ પણ દર્શાવે છે. આ મિત્રો અહીંયા બાજુમાં જ બગીચા જેવું થોડું દેખાય છે અને ત્યાં જ આપણી નદી વહેતી પણ જોવા મળે છે. અહીં બાજુમાં જ નદી પણ વહે છે મિત્રો. રામનાથ મહાદેવનું મંદિર ક્યારે સ્થાપિત થયું તે અંગે કોઈ ચોક્કસ પુરાવા નથી, પરંતુ લોક માન્યતા એટલી છે કે કેટલીક શિલાલેખી માહિતીઓના આધારે આ મંદિરનો ઇતિહાસ લગભગ 800થી 1000 વર્ષ જૂનો માનવામાં આવે છે. જુઓ આ મિત્રો, તમને નદી પણ દેખાય છે અને અહીંયા જો અત્યારે વરસાદની સિઝન છે એટલે ધોધ પણ જતો તમને દેખાશે મિત્રો. અહીં ચેકડેમ ઉપરથી એ પાણીના ઝરણા પણ વહેતા જાય છે મિત્રો. તો મિત્રો, આ છે આપણું રામનાથ મહાદેવનું મંદિર અને આ થોડો ઘણો તમને ઇતિહાસ મેં જણાવ્યો. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, આવજો, ટાટા, બાય બાય અને હર હર મહાદેવ હર. જય રામનાથ મહાદેવ. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ મિત્રો.